ભાવનગરના જવાહર મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નમો સખી સંગમ મેળાનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ મેળાનું આયોજન 9 થી 12 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. મેળામાં 100 થી વધુ સ્ટોલ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મહિલા સશક્તિકરણના વિવિધ વિષયો પર ચર્ચા કરાશે. મોટિવેશનલ સ્પીકર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમમાં લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને બેંક સખી જેવી આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વસહાય જૂથની 6 બહેનોને 88 લાખના ચેક એનાયત કરાયા. ભાવનગર અને બોટાદ જિલ્લાની 40 સખીઓને શિલ્ડ અને કીટ આપવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આવેલી 70 મહિલા પ્રતિનિધિઓનું પણ સન્માન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.